નમસ્કાર મિત્રો, જે માતા પિતાએ પોતાના લોહીનું પાણી કરીને દીકરાને પગભર કર્યો, એ જ દીકરાએ તેમને ભગવાનના ધામમાં અનાથ બનાવીને છોડી દીધા. પણ જ્યારે પિતાના થેલામાંથી નીકળેલી એક ચિઠ્ઠી દીકરાના હાથમાં આવી, ત્યારે એનું આખું અસ્તિત્વ હચમચી ગયું. જાણો એક એવા દીકરાની કાળજું કંપી જાય તેવી વાર્તા, જેને પોતાના જ બાળકના એક વાક્યે પસ્તાવાના આંસુએ રડાવી દીધો. મા બાપનો નિસ્વાર્થ પ્રેમ. દીકરો કુપુત્ર થયો છતાં મા બાપ એની આબરૂ બચાવવાનો વિચાર કરે છે. એ વાત કોઈ પણ વ્યક્તિનું હૃદય હચમચાવી મૂકે છે. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. વાર્તાનું નામ છે માતાની મમતા અને બાપનું મૌન. એક નાના શાંત ગામડામાં રામજી બાપા અને તેમની પત્ની જાનકીબા પોતાના જૂના નળિયાવાળા ઘરમાં રહેતા હતા. બાપાની ઉંમર 70ને વટાવી ગઈ હતી અને હાથમાં લાકડીનો ટેકો આવી ગયો હતો. આંખમાં સમયના થાક સાથે એક અસીમ વહાલ ઉભરાતું હતું. તેમનો એકમાત્ર દીકરો સમીર શહેરમાં એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરતો હતો. સમીરના લગ્ન પછી તેની પત્ની રીના અને દીકરા અયાન સાથે શહેરમાં સ્થાયી થઈ ગયો હતો. રામજી બાપાએ પોતાના જીવનની તમામ પૂંજી, પોતાની જમીનનો ટુકડો વેચીને પણ સમીરને ભણાવ્યો ગણાવ્યો હતો. તેમના માટે સમીર જ તેમનું સર્વસ્વ હતો. પરંતુ શહેરમાં ગયા પછી સમીર માટે માતા પિતા માત્ર એક જવાબદારી બનીને રહી ગયા હતા. તે વર્ષમાં એકાદ વાર ગામડે આવતો, પણ તેની આંખોમાં માતા પિતા પ્રત્યેનો એ જૂનો પ્રેમ હવે ક્યારેય દેખાતો નહોતો. એક દિવસ સમીર અચાનક જ ગામડે આવ્યો. તેણે બાપા પાસે આવીને પ્રેમથી કહ્યું, બાપા, તમે અને મા આખી એ જિંદગી ગામડામાં જ કાઢી નાખી. તમે ક્યારેય કોઈ મોટું ધામ કે યાત્રા કરી નથી. મારી ઈચ્છા છે કે હું તમને દેશના ચારેય ધામની યાત્રા કરાવું. મેં ગાડી પણ ભાડે કરી લીધી છે. રામજી બાપા અને જાનકીબાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. જાનકીબાએ તો રાતોરાત પોતાના વાલથી રાંધેલા સુખડીના લાડુ પેક કરી દીધા. બાપાએ પણ પોતાના સૌથી સારા કપડાં થેલામાં મૂક્યા. ગામના લોકોને જ્યારે ખબર પડી કે સમીર તેના ઘોડાપુર જેવા વાલથી માતા પિતાને યાત્રાએ લઈ જાય છે, ત્યારે સૌએ સમીરના વખાણ કર્યા. પરંતુ કોઈને ખબર નહોતી કે સમીરના મનમાં એક કાળો વિચાર રમી રહ્યો હતો. રીના અને સમીરે ગુપચુપ પ્લાન બનાવ્યો હતો કે હવે આ વૃદ્ધ માતા પિતાની સંભાળ લેવી તેમનાથી શક્ય નથી. તેણે આશ્રમમાં મૂકવા જાય તો સમાજમાં થૂથું થાય. સમીરે બદનામીના ડરથી યાત્રાના બહાને કોઈ દૂરના ધામમાં ભીડ વચ્ચે તેને છોડી દેવા, જેથી કોઈ તેમના પર આંગળી ન ચીંધી શકે. બીજા દિવસે સવારે યાત્રા શરૂ થઈ. ગાડીમાં બેસીને રામજી બાપા બાળકની જેમ બહારના દ્રશ્યો જોઈ રહ્યા હતા. તેઓ રસ્તામાં સમીરને પોતાની નાનપણની વાતો કહેતા, પણ સમીર માત્ર હું હા કરીને પતાવતો હતો. ત્રીજા દિવસે તેઓ એક વિશાળ, પવિત્ર અને અતિશય ભીડભાડવાળા ધામમાં પહોંચ્યા. ત્યાં હજારો ભક્તોની લાઈનો હતી. સમીરે પોતાના પ્લાન મુજબ કામ શરૂ કર્યું. તેણે એક મોટા મંદિરના પ્રાંગણમાં, જ્યાં લોકોની ભારે અવરજવર હતી, ત્યાં પોતાના માતા પિતાને બેસાડ્યા. સમીરે નમ્રતાનો નાટક કરતા કહ્યું, બાપા, તમે અને મા અહીં જ બેસો. હું બાજુની બારીમાંથી દર્શનના VIP ટિકિટ અને તમારી દવાઓ લઈને આવું છું. ભીડ બહુ છે, એટલે તમે અહીંથી ક્યાંય હલતા નહીં. રામજી બાપાએ પ્રેમથી દીકરાના માથે હાથ મૂક્યો અને કહ્યું, સારું બેટા, તું નિરાતે જા. અમે અહીં જ તારી વાટ જોઈશું. સમીર થેલો ત્યાં જ મૂકીને ભીડમાં ગાયબ થઈ ગયો. તે સીધો ગાડી પાસે પહોંચ્યો અને ડ્રાઈવરને તરત જ ગાડી પાછી શહેર તરફ હાંકવા કહ્યું. બીજી તરફ
સાંજ પડી ગઈ. મંદિરના દીવા પ્રગટી રહ્યા હતા. ભીડ ધીમે ધીમે ઓછી થવા લાગી. જાનકીબાએ ચિંતાતુર અવાજે કહ્યું, સાંભળો છો, સમીર હજુ કેમ ન આવ્યો? રાત પડી ગઈ છે. એને કંઈ થયું તો નહીં હોય ને? તેમની મા ચિંતા કરવા લાગ્યા. રામજી બાપા શાંત બેઠા હતા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક ગૂઢ મૌન હતું. બાપાએ પત્નીનો હાથ પકડ્યો અને હળવેકથી કહ્યું, જાનકી, હવે એ નહીં આવે. રામજી બાપાએ પોતાના ખીચામાંથી એક કાગળ કાઢ્યો. આ એ જ કાગળ હતો જે વૃદ્ધાશ્રમની રસીદ અને સમીરના મનસૂબાનો પુરાવો હતો. સમીર મોબાઈલમાં પેલી આશ્રમની અને યાત્રાની વાતો કરતો હતો ત્યારે મેં સાંભળી લીધી હતી. એ આપણે બંનેને અહીં છોડીને જવાનો છે એ વાતની પણ તને અને મને પહેલેથી જ ખબર હતી. તો પછી આટલો આક્રંદ શા માટે? જાનકીબા ભાંગી પડ્યા અને રોવા લાગ્યા. તો પણ તમે કંઈ બોલ્યા નહીં. તમે એને રોક્યો કેમ નહીં? રામજી બાપાની આંખમાંથી એક આંસુનું ટીપું સરકી પડ્યું. તેમણે કહ્યું, જે દીકરાને બાપની છાયા બોજ લાગવા માંડે એને મારી સાથે બાંધી રાખીને શું કરું? જો એને આપણને છોડીને જ સુખ મળતું હોય તો એક બાપ તરીકે હું એને એ સુખ પણ કેમ છીનવું? સમીર ગાડીમાં બેસીને ઝડપથી આગળ વધી રહ્યો હતો. તેના મનમાં એક વિચિત્ર અજંપો હતો. ગાડી હજુ 5-10 કિલોમીટર જ દૂર ગઈ હશે ત્યાં અચાનક સમીરની નજર ગાડીની પાછલી સીટ પર પડી. ત્યાં રામજી બાપાની લાકડી અને જાનકીબાનો એક જૂનો થેલો પડ્યો હતો. સમીરે ગાડી ઊભી રખાવી. તેણે ગુસ્સામાં અને અકળામણમાં એ થેલો ખોલ્યો કે એમાં એવું તે શું છે? થેલો ખોલતા જ અંદરથી એક નાની અને જૂની ડાયરી અને એક કાગળની ઘડી વાળેલી ચિઠ્ઠી નીકળી. સમીરે કાગળ ખોલ્યો. એમાં રામજી બાપાના ધ્રુજતા હાથે લખાયેલા અક્ષરો હતા. એ ચિઠ્ઠી બાપાએ સમીર માટે જ લખી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, વહાલા દીકરા સમીર, તારા મોબાઈલમાં તું પેલી આશ્રમની અને યાત્રાની વાતો કરતો હતો ત્યારે મેં સાંભળી લીધી હતી. તું અમને અહીં છોડીને જવાનો છે એ વાતની મને અને તારી માને પહેલેથી જ ખબર હતી. પણ બેટા, તું બિલકુલ ચિંતા ન કરતો. અમે ગામડેથી નીકળતી વખતે જ ઘરની ચાવી અને જમીનના કાગળો પડોશીને સોંપી આવ્યા છીએ અને કહી દીધું છે કે હવેથી આ બધું સમીરનું જ છે. તારા પર આ ઉંમરે અમારો કોઈ બોજ ન પડે એટલે મેં મારી બેંકની બધી જમા પૂંજી પણ તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. તારી માં તારા માટે આખી રાત જાગીને સુખડી બનાવી રહી હતી ત્યારે રડતી હતી. એણે મને કહ્યું કે આપણા સમીરને નાનપણમાં રસ્તા પર ભીડ જોઈને ડર લાગતો હતો. એ મારો હાથ પકડી લેતો હતો. આજે એ આપણને આવી ભીડમાં છોડીને જશે તો એ એકલો પડી જશે. એને અંધારાથી ડર લાગે છે. એ રાતે સરખી રીતે ઊંઘી શકશે કે નહીં? બેટા, તું શાંતિથી ઘરે પહોંચજે. લોકો પૂછે તો કહેજે કે મા બાપ જાતે જ ધામમાં રોકાઈ ગયા છે. તારા પર કોઈ આંગળી ન ચીંધે એની કાળજી અમે રાખીશું. તું સુખી રહેજે. અમારું આયુષ્ય પણ તને લાગી જાય. ચિઠ્ઠી વાંચતાની સાથે જ સમીરના હાથમાંથી કાગળ છૂટી ગયો. પણ હજુ તો સૌથી મોટો આઘાત બાકી હતો. ડાયરીના પાછળના પાના પર જાનકીબાએ પોતાના અણઘડ અક્ષરે લખેલું હતું. એમાં એક નાનો પ્લાસ્ટિકની કોથળી ચોંટાડેલી હતી. એ કોથળીમાં સમીરના નાનપણના દૂધની બોટલ અને પહેલી સ્કૂલની બેગ અને સમીર જ્યારે નાનો હતો ત્યારે બીમાર પડ્યો હતો ત્યારની હોસ્પિટલની રસીદો હતી. જાનકીબાએ આ બધું વર્ષોથી સાચવી રાખેલું હતું. એ રસીદની પાછળ લખ્યું હતું, જ્યારે તું 3 વર્ષનો હતો ત્યારે તને ગંભીર તાવ આવ્યો હતો.
ડૉક્ટરે પૈસા માંગ્યા હતા, પણ આપણી પાસે પૈસા નહોતા. ત્યારે તારા બાપાએ પોતાના શરીરનું લોહી વેચીને તારી દવાના પૈસા ચૂકવ્યા હતા. આજે એ જ બાપ તારી સામે ઊભો છે, પણ એની પાસે તને આપવા માટે હવે માત્ર આશીર્વાદ જ બચ્યા છે. આ વાંચીને સમીરનું કાળજું કંપાઈ ગયું. ગાડીના બંધ કાચ વચ્ચે એનો શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. જે મા બાપને એ બોજ સમજતો હતો, એ મા બાપ પોતાનું સર્વસ્વ લૂંટાવીને પણ એના સુખની અને એની આબરૂની ચિંતા કરી રહ્યા હતા. સમીર ગાડીમાંથી બહાર ફેંકાયો અને ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર જ બેસીને સીંચો પાડીને રડવા લાગ્યો. એનું અભિમાન, એનો અહંકાર અને એની ક્રૂરતા ક્ષણભરમાં ઓગળીને રાખ થઈ ગયા હતા. શહેરમાં પહોંચ્યા પછી સમીરના ઘરમાં બધું સામાન્ય લાગતું હતું, પણ સમયનું ચક્ર અલગ જ રમત રમી રહ્યું હતું. થોડા મહિનાઓ વીતી ગયા. સમીરનો પોતાનો દીકરો અયાન હવે મોટો થઈ રહ્યો હતો. એક દિવસ સમીર કામ પરથી ઘરે આવ્યો. એણે જોયું તો અયાન પોતાના રમકડા અને જૂના કપડાં એક મોટા ઠેલામાં પેક કરી રહ્યો હતો. સમીરે પ્રેમથી પૂછ્યું, બેટા અયાન, આ બધું કેમ પેક કરે છે? 10 વર્ષના અયાને બહુ જ નિર્દોષતાથી જવાબ આપ્યો, પપ્પા, હું શીખી રહ્યો છું કે વસ્તુઓ અને લોકોને કેવી રીતે પેક કરીને છોડી દેવાય. તમે દાદા દાદીની યાત્રાએ લઈ જઈને ત્યાં જ છોડી આવ્યા. હું પણ અત્યારથી પ્રેક્ટિસ કરું છું, જેથી જ્યારે તમે અને મમ્મી ઘરડા થાવો ત્યારે તમને કોઈ સુંદર જગ્યાએ છોડવામાં તકલીફ ન પડે. આ શબ્દો નહીં, પણ સમીરના કાનમાં કોઈએ પીગળેલું સીસું રેડી દીધું હોય તેવો ધડાકો થયો. સમીરનું શરીર ધ્રુજી ઉઠ્યું. રીનાના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટીને નીચે પડી ગયો. સમીર અને રીના અયાન સામું જોઈ રહ્યા. એક નાનકડા બાળકના અજાણતા બોલાયેલા શબ્દોએ સમીરના આત્માને ચીરી નાખ્યો. તેણે તરત જ ખ્યાલ આવ્યો કે તે પોતાના દીકરાને કેવું ભવિષ્ય અને કેવા સંસ્કાર આપી રહ્યો છે. જે બાપે તેને ચાલતા શીખવ્યું તેને જ તેણે રસ્તામાં રોળવી દીધો. તે રાત્રે સમીર ઊંઘી ન શક્યો. તેને બાપાનો એ હસતો ચહેરો અને માના હાથની સુખડી યાદ આવવા લાગી. તેને સમજાઈ ગયું કે માતા પિતાના આશીર્વાદ વગર સમૃદ્ધિનું ઘર પણ નરક સમાન છે. સમીરે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગાડીની ચાવી હાથમાં લીધી. રીનાએ પણ રડતા રડતા કહ્યું, હું પણ આવીશ. આપણી ભૂલની માફી આપણે જ માંગવી જોઈએ. સમીર પાગલની જેમ ગાડી ચલાવીને એ જ ધામમાં પહોંચ્યો જ્યાં તેણે પોતાના માતા પિતાને છોડ્યા હતા. તે આખો દિવસ મંદિરના ખૂણે ખૂણે, શેરીએ શેરીએ, ધર્મશાળાઓમાં ભટકતો રહ્યો. બાપા, મા, તે બૂમો પાડતો પાડતો રડતો રહ્યો, પણ કોઈ પત્તો ન મળ્યો. અંતે થાકીને ભાંગી પડેલો સમીર એ જ મોટા મંદિરના પ્રાંગણમાં બેસી પડ્યો જ્યાં તેણે પોતાના મા બાપને બેસાડ્યા હતા. તે પોતાના મોં પર હાથ રાખીને મોટેથી રડવા લાગ્યો. ત્યાં જ એક વાત્સલ્યભર્યો હાથ તેના કાંધ પર પડ્યો. સમીરે ઊંચું જોયું. સામે રામજી બાપા અને જાનકીબા ઊભા હતા. તેમના કપડાં જૂના હતા, પણ ચહેરા પર એ જ પિતાનો અસીમ પ્રેમ અને માની મમતા હતી. તેઓ ક્યાંય ગયા નહોતા. તેઓ એ જ શહેરમાં એક નાની ધર્મશાળામાં રહીને રોજ એ જ જગ્યાએ બેસતા હતા. તેમને શ્રદ્ધા હતી કે તેમનો દીકરો એક દિવસ ચોક્કસ પાછો આવશે. સમીર બાપાના પગમાં પડી ગયો. તેણે બાપાના પગ પકડીને તેના પશ્ચાતાપના આંસુથી ધોઈ નાખ્યા. બાપા, મને માફ કરી દો. હું પાપી છું. હું દીકરો કહેવાને લાયક પણ નથી. મેં તમને દુઃખ આપ્યું, છતાં તમે મારી રાહ જોઈ. રામજી બાપાએ સમીરને ઊભો કર્યો અને પોતાની છાતીએ સરસો ચાપી લીધો. બાપાએ સમીરના આંસુ લૂછતા કહ્યું, બેટા,
મા બાપ ક્યારેય પોતાના સંતાનોથી રિસાય નહીં. તું ભૂલો પડ્યો હતો પણ પાછો આવી ગયો ને. એક બાપ માટે એનાથી મોટું કઈ સુખ નથી. જાનકીબાઈએ પોતાના આંચલમાંથી પેલી વાસી થઈ ગયેલી સુખડીનો ટુકડો કાઢીને સમીરના મોઢામાં મૂક્યો. સમીર મા બાપના ચરણોમાં માથું મૂકીને રડતો રહ્યો. તે દિવસે સમીર તેના માતા પિતાને યાત્રા પરથી પાછા ઘરે લાવ્યો. પણ આ વખતે તે માત્ર તેમને ઘરે જ નહોતા લાવ્યો, પોતાના ઘરમાં પોતાના ઈશ્વરની પુનઃ પ્રતિષ્ઠા કરી રહ્યો હતો. તો વાર્તાની શીખ છે, માતા પિતા એ જીવંત ભગવાન છે. તમે ગમે તેટલા જપ તપ કે યાત્રાઓ કરી લો, પણ જો ઘરમાં બેઠેલા માતા પિતા આંસુ સારે છે તો તમારું કોઈ પુણ્ય કામ નહીં આવે. આપણું વર્તન જ આપણા બાળકો માટે સંસ્કાર બને છે. આજે આપણે આપણા મા બાપ સાથે જેવું વર્તન કરીશું, કાલે આપણી અંદરથી જન્મેલું લોહી આપણી સાથે એ જ વર્તન કરશે. મા બાપનો પ્રેમ ક્યારેય શરતી નથી હોતો. પુત્ર ગમે તેટલો કુપુત્ર થાય, પણ માવતર ક્યારેય કમાવતર નથી થતા. તેમની હયાતીમાં જ તેમની કદર કરી લેવી એ જ સાચી યાત્રા છે. જય ભોળાનાથ.